તો પીએનજી કનેક્શન માટે સરકારના શું નવા નિયમો છે તેના પર એક નજર કરીએ। કુલ 4 જેટલા નવા નિયમો, આ 4 મોટી વાતો છે। સોસાયટીએ 3 દિવસમાં આપવી પડશે મંજૂરી અને વિરોધના કારણે પાઇપલાઇનનું કામ અટકતું, પરંતુ હવે આવું નહીં થાય। આ 4 મોટી વાતોમાં કંપની પાઇપલાઇન માટે રસ્તો માંગે તો સોસાયટીએ 3 દિવસમાં મંજૂરી આપી દેવાની રહેશે। આ સાથે જ સોસાયટી વિલંબ કરશે તો તમામ ઘરમાં એલપીજી સપ્લાય પર રોક લગાવી દેવાશે અને સોસાયટીએ 3 દિવસમાં અંગેની મંજૂરી આપવાની રહેશે। બીજા નિયમની વાત કરી લઈએ। બીજા નિયમની પર 4 મોટી વાતો છે। નાના વિસ્તારોને 10 દિવસમાં મંજૂરી મળશે। તેની સાથે પાઇપલાઇન નાખવા માટે હવે સરકારી વિભાગોને ફાઇલો અટકાવવાની મંજૂરી નહીં। નાના નેટવર્ક માટે 10 દિવસમાં જ મંજૂરી આપવી હવેથી ફરજિયાત રહેશે। બીજા નિયમની અન્ય વાત કરીએ, મોટી લાઈનો માટે કુલ 60 દિવસમાં મંજૂરી આપવી ફરજિયાત રહેશે। આ સાથે જ વિભાગ નિર્ધારિત સમયમાં જવાબ ન આપે તો ઓટોમેટિક મંજૂરી માનવામાં આવશે। તો નવા નિયમો જે હાલ સામે આવ્યા છે અને આ નિયમોની ત્રીજા નિયમની 4 મોટી વાતોની વાત કરી લઈએ। પાઇપલાઇન માટે જમીન માલિકને બમણું વળતર આપવાનું રહેશે। પાઇપલાઇન ખાનગી જમીનમાંથી હશે તો વળતરને લઈને વર્ષો સુધી કેસ નહીં ચાલે। આ સાથે જમીનના કોમર્શિયલ સર્કલ રેટના 30% હિસ્સો માલિકને વળતર તરીકે આપવામાં આવશે। અરજીના 24 કલાકમાં જમીન માલિક મંજૂરી આપશે તો બમણું એટલે કે કુલ 60% વળતર મળશે। પાઇપલાઇન માટે જમીન માલિકને બમણું વળતર આપવામાં આવશે। જો જમીન માલિક મંજૂરી નહીં આપે તો કલેક્ટર અથવા તો અન્ય અધિકારી આ અંગે નિર્ણય લઈ શકે છે। ચોથા નિયમની વાત કરી લઈએ। શું આ તમારી સુરક્ષા અને બચત માટે છે? તો ફાયદો છે, સિલિન્ડર બુકિંગ કે ખતમ થવાની ચિંતા હવે નહીં રહે। સામે નુકસાન છે કે મરજીથી સિલિન્ડર વપરાશ પર વિકલ્પો મર્યાદિત થશે।